નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નિર્મળ ગુજરાત 2.0 સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 1 જૂનથી લઈને 15 જૂન સુધી આ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। જાહેર સ્થળો હોય, ધાર્મિક સ્થળો, તમામ જગ્યાઓ પર આ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। શહેરના તમામ ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો સાથે એન્ટ્રી પોઈન્ટ, તમામ ફ્લાયઓવર, અંડરબ્રિજ, તમામ જગ્યાઓ પર બસ સ્ટેશન સહિતની તમામ જગ્યાઓ પર આ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આજે ગધેડા માર્કેટ પાસે આવેલું જે વોર્ડ નંબર 6 છે ત્યાં સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને તમામ સંસ્થાઓ પણ તેમની સાથે જોડાય છે। એટલે જે પ્રકારે સ્માર્ટ સિટીમાં વડોદરા જે આગળ આવે તેના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે અને શહેરને સ્વચ્છ રાખવું એ આપણી સૌની નૈતિક જવાબદારી છે અને આવું સૌ ભેગા થઈને આ નિર્મળ ગુજરાત થકી સ્વચ્છ વડોદરાનું સપનું સાકાર કરવામાં આવે। દરેક જગ્યાઓ પર આ સાફ સફાઈ કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના વિવિધ જે જગ્યાઓ છે, ધાર્મિક સ્થળો છે, બસ સ્ટેન્ડ છે, એન્ટ્રી પોઈન્ટ છે, ફ્લાયઓવર છે, ટેક્સી સ્ટેન્ડ છે, તમામ જગ્યાઓ પર જ્યાં મહાપુરુષો છે, તમામ જગ્યાઓ પર આ નદી તળાવો આવેલા છે, જે જગ્યાઓ પર આ સફાઈની જરૂરિયાત છે અને ખાસ કરીને વડોદરા આગળ કેમ આવે તે પણ માટેના પ્રયત્નો છે ને 1 જૂનથી લઈને 15 જૂન સુધી આ તમામ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને જે પ્રકારે આપ જોઈ શકો છો સ્થાયી સમિતિના અધ્યક્ષ સાથે સફાઈ અભિયાન ખુદ કરી રહ્યા છે। સતત ત્રીજા દિવસે આ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને સ્થાયી સમિતિના અધ્યક્ષની સાથે જે સંસ્થાઓ પણ છે તે પણ જોડાઈ છે। ખાસ કરીને જ્યારે આ જે પ્રકારે સ્થાયી સમિતિના અધ્યક્ષ સતત ત્રીજા દિવસે આ અભિયાનમાં જોડાય છે અને તેઓ સતત ત્રીજા દિવસે આ સાફ સફાઈ પોતે કરી રહ્યા છે। આ નિર્મળ ગુજરાત થકી વડોદરા મહાનગરપાલિકા દ્વારા 1 જૂનથી લઈને 15 જૂન સુધી આ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। સામાજિક જે સેવાઓ છે તેઓને પણ જોડે રાખી આ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે। આજે વડોદરા શહેરના ગધેડા માર્કેટ વોર્ડ નંબર 6માં આ પાસે આવેલી જે બસ સ્ટેન્ડ છે ત્યાંથી આ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે। દરેક સામાજિક સંસ્થાઓ સાથે દરેક જગ્યાઓ પર આ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે। કર્મચારીઓ સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી ખુદ આ સફાઈ અભિયાનમાં જોડાયા છે અને વડોદરાને સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમાંકે લાવવાના આ પ્રયત્નો થઈ રહ્યા છે। જે પ્રકારે આ દરેક જગ્યાઓ પર આ સફાઈ જે પ્રકારે રોજે રોજ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। સાથે મ્યુનિસિપલ પાલિકાના પૂર્વ ઝોનના અધિકારીઓ પણ સાથે જોડાયા છે અને તમામ લોકો જોડાયા છે। આપણી સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી છે। ડૉક્ટર સાહેબ, શું કહેશો સતત ત્રીજા દિવસે સફાઈ ઝુંબેશ? આજે સફાઈ ઝુંબેશનો નિર્મળ ગુજરાત 2 અંતર્ગત ત્રીજો દિવસ છે। આજે ફ્લાયઓવર, અંડરબ્રિજ, બસ સ્ટેન્ડ, ટેક્સી સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, રેલવે સ્ટેશન વગેરેની સફાઈ હાથ ધરી છે। વડોદરા શહેરમાં આપને ખબર હશે કે હાઈવેની બધી ચોકડીઓની નીચે અંડરબ્રિજ છે, અટલ બ્રિજ છે, લાલબાગ બ્રિજ છે, વડસર બ્રિજ છે, પંડ્યા બ્રિજ છે, અલગ અલગ બ્રિજો જેની નીચે ખાસ કરીને અમિતનગર બ્રિજ છે, નીચે ગંદકી જોવા મળતી હોય છે। એવી રીતે હાઈવેને સમાંતર જેટલા બ્રિજોમાં વડોદરા શહેરની એન્ટ્રી છે ત્યાં નીચે ગરીબ માણસો દ્વારા વસવાટ થતો હોય છે, વનસ્પતિ ઉગી ગઈ હોય છે, કચરો હોય છે। એવી જ રીતે જે બસ સ્ટેન્ડો છે, ખાસ કરીને વાત કરીએ કે ભૂતળી જાપાનું બસ સ્ટેન્ડ છે, કીર્તિસમનું બસ સ્ટેન્ડ છે, સયાજીગંજનું બસ સ્ટેન્ડ છે, અલગ અલગ વિસ્તારમાં સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ હોય। આ વારસિયા વિસ્તારમાં આજે આપણે વોર્ડ નંબર 6માં ગધેડા માર્કેટ પાસે વારસિયાનું બસ સ્ટેન્ડ છે, તો જલારામ હોસ્પિટલ પાસે બસ સ્ટેન્ડ છે। જે એરિયામાં બ્રિજ અને અંડરબ્રિજ છે ત્યાં બ્રિજ અને અંડરબ્રિજની સફાઈ કરવામાં આવશે। જે એરિયામાં બસ સ્ટેન્ડ છે એ એરિયામાં બસ સ્ટેન્ડની સફાઈ કરવામાં આવશે। આજે
સ્વચ્છતા ઝુંબેશ ખૂબ વ્યાપક પ્રમાણમાં વડોદરા શહેરમાં લોન્ચ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારમાં કાઉન્સિલરો, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લાજી, મેયર શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ, પક્ષના નેતા દંડક, આ તમામ લોકો જોડાનાર છે. સાથે એનજીઓનો પણ સારો સાથ સહકાર મળી રહ્યો છે. કોર્પોરેશનના કર્મચારીઓ, જે રાજકીય નેતાઓ છે એ લોકો સવારના 1 કલાક ઝુંબેશમાં લોકોને પ્રોત્સાહન મળે એ માટે જોડાતા હોય છે. આપના માધ્યમ થકી પ્રજાને અપીલ છે કે આપણે જે જાહેર સ્થળોનો ઉપયોગ કરીએ છીએ, આ સ્થળો આપણા જ છે. આપણા વ્યવહારમાં જ્યારે આપણે બસ સ્ટેન્ડ પર ઊભા હોય કે અંડરબ્રિજની નીચે શૌચક્રિયા ના કરવી જોઈએ, કોઈ કચરો ફેંકવો ના જોઈએ. આપણે વેફરના પેકેટો, સિંગલ યુઝ પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકતા હોય છે. એનાથી અવારનવાર વરસાદી ગટર અને જે આપણી ડ્રેનેજ લાઇન છે ચોકઅપ થતી હોય છે અને પછી ચોમાસા દરમિયાન પ્રોબ્લેમ થતા હોય છે. એટલે પ્રી મોન્સૂન કામગીરીનો ભાગ જ છે કે વડોદરા સ્વચ્છ અને સુઘડ રહે તો લોકો ગંદકી ઓછી કરે. આપના થકી તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે જ્યાં સુધી આપ અમારી સાથે જોડાવ નહીં ત્યાં સુધી વડોદરા શહેર સ્વચ્છ કરવું મુશ્કેલ બનશે. આપનો સહકાર અમૂલ્ય છે. આવો આપણે સૌ ભેગા થઈ અને વડોદરાને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવીએ. વડોદરા શહેર રહેવા લાયક રહે. આવનારી પેઢીને આપણે એક સુંદર મજાનું શહેર એક સાંસ્કૃતિક વારસા તરીકે આપીને જઈએ એ જ અભ્યર્થના. અસ્તુ ભારત માતા કી જય. બિલકુલ, વડોદરા શહેર સુંદર અને સ્વચ્છ બને તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આપણે સામાજિક જે સંસ્થાઓ જોડાયેલી છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું. પરંતુ જે પ્રકારે શું કહેશો, આપ પણ જોડાયા છો સફાઈ ઝુંબેશમાં, વડોદરાને સ્વચ્છ બનાવવાની પહેલ કરવામાં આવી છે. 1 જૂનથી લઈને 15 જૂન સુધી આ અભિયાન ચાલવાનું છે. આપ પણ જોડાયા, શું કહેશો? સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્મળ ગુજરાત ભાગ 2ના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ દ્વારા આ વર્ષે ખૂબ પ્રશંસનીય એમને પ્રયત્ન કર્યો છે. જેમાં સ્વચ્છતા અભિયાનમાં એમને તમામ સામાજિક સંસ્થાઓને વડોદરા શહેરની આ કાર્યક્રમમાં જોડ્યા છે. જેના ભાગરૂપે આજે અમે વારસિયા બસ સ્ટેન્ડ પાસે સફાઈ અભિયાનનો કાર્યક્રમ કર્યો છે. જેમાં અમારી સંસ્થા ટીમ સાઈ ટ્રસ્ટ વડોદરા આ કાર્યક્રમમાં તારીખ 1 થી તારીખ 15 સુધી જોડાવાની છે. શું લોકોને શું અપીલ કરશો? કારણ કે ઘણીવાર પણ એવું કે પ્રજાની અંદર જાગૃતતા નથી આવતી, લોકો ગંદકી કરી રહ્યા છે. અપીલમાં તો જે આપણે રોજિંદા કામ કરતા હોય છે કરતાં જે પણ આપણી વેસ્ટ પ્રોડક્ટ ડેવલપ થાય છે એને આપણે સમય અંતરે એના પ્રોપર જગ્યા પર એને ડિસ્પોઝ કરવી જોઈએ. જેમ સૂકો કચરો, ભીનો કચરો અને ધાતુનો કચરો હોય છે તેને આપણે બાયફર્કેટ કરીને અલગ અલગ જગ્યા પર ડિસ્પોઝ કરીને કોર્પોરેશન સુધી પહોંચાડવી જોઈએ. તે ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાને ખૂબ સારી સેવા ડોર ટુ ડોર કચરો કલેક્શનની આવે છે. તેમાં પણ આપણે ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરીને આપીશું તો પાલિકાને સ્વચ્છતા અભિયાનમાં આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. બિલકુલ, પાલિકાને મદદરૂપ થશે અને ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 1 જૂનથી લઈને 15 જૂન સુધી આ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વડોદરા શહેરને સ્માર્ટ સિટીની અંદર પહેલા નંબરે લઈ જવાનો પ્રયત્ન છે અને વડોદરા શહેર સારું બને, સ્વચ્છ બને તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન જીતેન્દ્રની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.